પાણી બંધ રહેશે. કાલે ઉધના લિંબાયતમાં પાણી બંધ, જ્યારે કોટ કતારગામમાં લો પ્રેશર. બોર્ડની પરીક્ષા માટે હેલ્પલાઇન પર વિદ્યાર્થીઓ વધુ પ્રશ્નો રિસિપ્ટ યાદ ના રહેવા અંગે પૂછે છે. બોર્ડના વિદ્યાર્થીઓ માટેની હેલ્પલાઇનને 15 વર્ષ પૂર્ણ, 8,000થી વધુ વિદ્યાર્થીને માર્ગદર્શન અપાયું. તાપમાનમાં ઘણો તફાવત. શહેરમાં મિશ્ર ઋતુ, ન્યૂનતમ પારો 11.8, જ્યારે મહત્તમ તાપમાન 32 ડિગ્રીથી વધુ. બ્રિજ કામગીરીથી ટ્રેનોની અસર. રાજકોટ ડિવિઝનમાંથી પસાર થતી 2 જોડી ટ્રેનો 28 મે સુધી આંશિક રીતે ડાયવર્ટ કરાયેલા રૂટ પર દોડશે. ડુંગળીના ઉત્પાદન અને વેચાણમાં ગ્રેડિંગનું મહત્વ. ડુંગળીની કિંમત તેની ગુણવત્તા પર આધારિત. નાની મોટી મિક્સ ડુંગળીની કિંમત ઓછી અંકાઈ.